છેલ્લે નજર કરીએ ગુજરાત વિધાનસભાના દ્રશ્યો પર, જે હોળી રમતા ધારાસભ્યોના, મુખ્યમંત્રીના, વિધાનસભાના અધ્યક્ષના દ્રશ્યો સામે આવ્યા છે. ગૃહમંત્રી સૌથી વધારે હોળી રમ્યા છે, એટલે સૌથી વધારે વિડીયો પણ એમના વાયરલ થયા છે, અને એટલે જ યુવા નેતાઓ એમ પણ ખૂબ વાયરલ થતા હોય છે, ચર્ચામાં પણ આવતા હોય છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ કેવી રીતે હોળી રમ્યા, અમારી ટીમ જ્યારે ગઈ હતી ત્યારે એમણે એમની સાથે શું સંવાદ કર્યો, શું દ્રશ્યો સામે આવ્યા, કરીએ એના પર નજર. હર્ષભાઈ બહુ મસ્તી કરી રહ્યા છો આજે. કુબેરભાઈ, આદિવાસી વિસ્તારોમાં ખૂબ સરસ રીતના હોળી મનાવાય, એના અલગ રંગો હોય છે ત્યાં. અમારા આદિવાસી સમાજમાં તો 11ના દિવસેથી ઢોલ વાંજાલીન લોકો ઉત્સવ મનાવ 10 દિવસનો કાર્યક્રમ બધા મનાવતા હોય છે. હમણાં દાહોદમાં પણ સાંજે ઢોલ યાત્રાનું અમે આયોજન કર્યું હતું, અને વિશેષમાં હોળીના દિવસે હું એટલી જ શુભેચ્છા પાઠવું છું કે આપણામાં જે કંઈ આસુરી શક્તિઓ હોય, જે કંઈ હોય કુટેવો આસુરી શક્તિ, એ હોલિકા દહનના દિવસે એની હુતાશની થાય, અને નવા સંકલ્પ સાથે, નવા આઈડિયા સાથે, નવા વિચારો સાથે સુખ શાંતિ સમૃદ્ધિમાં આપણે આગળ વધીએ. અને આ જે વિકાસનો રંગોત્સવ છે ગુજરાત સરકારનો અને દેશની સરકારનો, મોદી સાહેબનો, એ વિકાસના રંગોત્સવમાં, વિકાસના વસંતોત્સવમાં બધા રંગાઈએ, એવી મારા યુવાનો અને મારા સમાજને હું અપીલ કરું છું. ધન્યવાદ. હોળીની તમને શુભકામના, ગુજરાતવાસીઓને, દેશવાસીઓને શુભકામના. તમે જોઈ રહ્યા છો કે પ્રજાના પ્રતિનિધિઓ ખુલ્લા મને હોળી રમી રહ્યા છે. હોળીની ખૂબ શુભકામના. હોળી એ ઉત્સવનો તહેવાર છે, એકતાનો તહેવાર છે. બધા સારા રંગે રંગાઈ જાય અને ગુજરાતીઓ આ જ રીતે આગળ વધે એવી શુભકામના આપું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે. રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીને આપણે ખરેખર પ્રયત્ન કરી શકીએ છીએ દેશને મહાન બનાવવાનો. નમસ્કાર.